फाइनली दोस्तों श्री कृष्ण यशोदा राधा रुक्मणी અને સુદામાની સ્ટોરીવાળી ફિલ્મ એટલે કે ભોળાનો ભગવાન ફિલ્મ ફાઇનલી મેં જોઈ લીધી છે। તો આજના વિડીયોમાં ભોળાનો ભગવાન આ ગુજરાતી ફિલ્મનું હું રિવ્યૂ કરવાનો છું। તો વિડીયો પૂરો જો સાથે ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વાત કરીએ ફિલ્મની સ્ટોરીની તો આ વિક્રમ ઠાકોરે ગોદાનમાં નોકરી કરે છે અને વિક્રમ ઠાકોર ખૂબ જ ભોળો દેખાડવામાં આવ્યો છે, એટલે જ ફિલ્મનું ટાઇટલ છે ભોળાનો ભગવાન। અને તે ત્યાં ગેરકાયદેસરનો ધંધો થતો હોય છે અને આની જાણ વિક્રમ ઠાકોરને થઈ જાય છે અને વિલન વિક્રમ ઠાકોરને મારી નાખે છે। જી હા દોસ્તો, અહીં વિક્રમ ઠાકોરની હત્યા કરી દેવામાં આવે છે અને પછી શું ફિલ્મમાં થાય છે એ આપણે મૂવીમાં જોવાનું રહેશે અને વિક્રમ ઠાકોરની હત્યા થયા બાદ ફિલ્મની સ્ટોરી ક્યાં જાય છે એ આપણે આ મૂવીમાં જોવાનું રહેશે। હવે વાત કરીએ એક્ટિંગ, ત્યાં વિક્રમ ઠાકોરનું કામ આ ફિલ્મમાં તમને ગમવાનું છે। ભાઈ સાહેબ, વિક્રમ ઠાકોરે પોતાની આ ભોળાના ભગવાન ફિલ્મમાં વિક્રમ ઠાકોર આ ફિલ્મની જાન છે। વિક્રમ ઠાકોરે ને આ ફિલ્મને પોતાના કંધા ઉપર લઈ લીધી। તમે સ્ક્રીન પર કોણ આવે છે કશું ફરક નથી પડતો। ભાઈ સાહેબ, વિક્રમ ઠાકોર સ્ક્રીન પર આવે છે ત્યારે ગુઝબમ આવી જાય છે અને વિક્રમ ઠાકોરે ખૂબ સારું કામ કર્યું છે દોસ્તો। જી હા દોસ્તો, વિક્રમ ઠાકોરનું કામ મને આ મૂવીમાં ખૂબ સારું લાગ્યું છે। તેમની ફિલ્મો સોરી સાજના હતી, પાની બેની લાડકી હતી, પણ આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરનો રોલ મને ખૂબ ઇમ્પ્રેસિવ લાગ્યો છે। વાત કરીએ પ્રિનલ ઓબેરોય પણ છે, પણ પ્રિનલ ઓબેરોયનો રોલ છે, એમને એક્ટિંગ પણ સારી કરી છે, પણ એટલો ઇમ્પોર્ટન્ટ રોલ નથી। જી હા દોસ્તો, એમને એટલો બધો ઇમ્પોર્ટન્ટ રોલ નથી જેમાં તેમની ઘણી બધી તમે ફિલ્મ જોઈ હશે। મેં તો ઉઠી ચુંદડી તારે નામની કોઠી હતી, પછી તેમની બીજી ઘણી બધી ફિલ્મો હતી, સોરી સાજના હતી। ત્યાં પ્રિનલ ઓબેરોયનો દીકરી ના દેશો કોઈ પરદેશ આ બધી મૂવીઝ તમે જોઈ છે, એમાં એમનો ઇમ્પોર્ટન્ટ રોલ હતો, પણ આ ફિલ્મમાં તેમને રાધાનું કેરેક્ટર આપ્યું છે, પણ ઠીકઠાક રોલ છે અને તેમની એક્ટિંગ તો સારી કરી છે। વાત કરીએ જીતુ પંડ્યાની, તો જીતુ પંડ્યાએ પણ દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં કોમેડી કરી છે। કોમેડી પણ મને તો હસવું નહોતું આવ્યું, ઠીકઠાક કોમેડી હતી। વાત કરીએ ઈશ્વર ઠાકોરની, તો ઈશ્વર ઠાકોર પણ આ વિક્રમ ઠાકોરના ભાઈ તરીકે જોવા મળે છે, એમનો રોલ પણ ઠીકઠાક જ છે। વાત કરીએ બીજા સપોર્ટિંગ કેરેક્ટર છે, તો જે પોલીસવાળાનો રોલ હતો મોહિત શર્મા, એમનો રોલ સારો છે, થોડો રોલ છે પણ ઇમ્પ્રેસિવ, એમનું કામ ખૂબ સારું લાગ્યું મને, એમનો ઇમ્પ્રેસિવ રોલ હતો। પછી જે વિલન છે એમનો રોલ પણ દમદાર છે, ખૂબ સારો રોલ છે એમનો અને ખૂબ સારી એક્ટિંગ પણ કરી છે ભાઈ સાહેબ। જી હા દોસ્તો, ખૂબ સારી એક્ટિંગ કરી છે એમને। અને આ ફિલ્મમાં તમને સોંગ પણ ઘણા બધા જોવા મળે છે, જેમાં મને આ ફિલ્મમાં બે સોંગ સૌથી વધારે ગમ્યા છે, ધક ધક ધડકે દિલ અને એક છે જે ફર્સ્ટમાં આવે છે, જે નંદનો લાલો એવું કોઈ ટાઇટલ છે, એ સોંગ ખૂબ સારા છે। બંને સોંગ મને ગમ્યા છે, બાકી બીજા પણ સોંગ છે, પણ તમને સૌથી વધારે સોંગ ધક ધક ધડકે દિલ એ ગમવાનું છે। એમના લોકેશન, કેમેસ્ટ્રી, પ્રિનલ ઓબેરોય અને વિક્રમ ઠાકોરની કેમેસ્ટ્રી પણ ખૂબ ધમાકેદાર લાગી રહી છે। હવે વિક્રમ ઠાકોર મમતા સોની જેવી તો નથી લાગી રહી, પણ તો પણ કેમેસ્ટ્રી ખૂબ સારી લાગી રહી છે બીજા એક્ટ્રેસના કમ્પેરમાં। ફિલ્મની સ્ટોરી વાત કરીએ તો આવી ફિલ્મો તમે ઘણી બધી ઓલરેડી જોઈ હશે વિક્રમ ઠાકોરની ફિલ્મોમાં, એમ કે અવતાર ધરીને આવો છો એ પણ આવી સ્ટોરી હતી, પછી ભાઈની બેની લાડકીની પણ આવી હતી, એટલે કોન્સેપ્ટ તો એ જ છે, કંઈક નવું તો આપણે ના કહી શકીએ, બાકી કોન્સેપ્ટ તો એ જ છે। બાકી મૂવી એન્ટરટેનમેન્ટ કરે છે, તમે આ મૂવી જોશો તમને એન્ટરટેનમેન્ટ તો આ મળી જ જવાનું છે, આ મૂવીઝમાં તમે મનોરંજન તો આ મૂવીમાં મળી જવાનું છે। અમુક સીન છે ત્યાં તમને થોડાક બોરિંગ કરી શકે છે, બાકી મૂવી ખૂબ સારી છે, તમે ફેમિલી સાથે જઈ શકો છો અને થિયેટરમાં એન્જોય કરી શકો છો। બાકી તમે એમ કહેતા હશો કે ભાઈની બેન લાડકી મને એને કમ્પેર કરી, તો ભાઈની બેન લાડકી મને થોડીક આનાથી સારી લાગી હતી। અવતાર ધરીને આવું છું તો અહીંયા વાત જ ના થાય ભાઈ સાહેબ, અવતાર ધરીને આવું છું તો 50% જ આ મૂવીઝ છે। બાકી મૂવી ખૂબ સારી છે, હું નેગેટિવ નથી કરતો, જે સાચું છે એ કહી શકું છું, આ મારા રિવ્યૂ છે, બાકી તમે બીજાને સારી લાગી છે નથી લાગી એ હું નહીં કહું। બાકી મને આ મૂવીઝ વન ટાઈમ વોચ લાગી છે, બાકી જઈ શકો છો થિયેટરમાં, ધીસ મૂવી ઇઝ અ ગુડ 3 સ્ટાર। બાકી આ રિવ્યૂ કેવું લાગ્યું, આ રિવ્યૂ સારું લાગ્યું લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। મળે એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।